બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। જિલ્લામાં 68 જેટલા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે। વહેલી સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા। અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને તિલક લગાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા માટે કુલ 68 કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે। વહેલી સવારે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા। જિલ્લામાં કુલ 50,746 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30,661 અને સાયન્સ પ્રવાહમાં 6,202 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। દરેક કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમજ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બધા બાળકોને પહેલા તો શુભેચ્છા, બેસ્ટ ઓફ લક, અને મારા વતી બધા જ વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ। અને બધા અમે પણ માતા પિતા તરીકે અમે પણ નર્વસ છીએ, તો બાળક તો થવાનું જ છે, પણ મારી એટલી જ અપેક્ષા છે બધાને કે કોઈ પણ બાળકને એટલું જ કહેવાનું કે જરાય ચિંતા કરવાની જરૂર નથી। જેવી રીતે આપણે આપણી શાળામાં પરીક્ષા આપીએ છીએ એવી જ રીતે આપણે અહીંયા પણ પરીક્ષા આપી શકીએ છીએ, અને આપણે જો ખરી મહેનત કરી હોય તો આપણે સફળ થઈએ જ છીએ। બસ મારા વાલી મિત્રોને અને ટીચરોને બધાને મારી વિનંતી છે કે કોઈએ બાળકને પ્રેશર કરવું નહીં। હા, અમે પણ રાત્રે જાગીને બાળકને ચા પીવે તો ચા, કોફી પીવે તો કોફી, કોઈ એને કંઈક વસ્તુ ખાવી હોય કે પાપડ છે, આ છે, બધું બાળકને અમે આપીએ છીએ। અને જો બાળક ઓછાથી ઉઠીને વાંચતું હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, અને બાળકને જેટલું વંચાય એટલું જ વાંચવાનું પ્રોત્સાહન આપીએ છીએ। ધોરણ 10 અને 12ની જે પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, એમાં એસએસસી અને એચએસસીના તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું પેપર સરસ અને સુંદર રીતે જાય એ જ જગતજનની મા ભવાની પાસે પ્રાર્થના। બોર્ડના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમગ્ર ગુજરાતની અંદર આજે ધોરણ 12 અને 10માની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। સૌ બાળકોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે મારી બેબી પણ દેવાંશી જે 10માની પરીક્ષા આપવા જઈ રહી છે, એ સહિત સમગ્ર ગુજરાતના તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખૂબ શાંતિથી જે એમને સ્કૂલમાં અને ઘરે જે મહેનત કરી છે એ પ્રમાણે બોર્ડમાં ખૂબ સારી રીતે તે પેપરો લખે અને ખૂબ ઉજ્જવળ ભવિષ્ય કરે એવી આજે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે સરકારશ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે સુચારુ આયોજનો કરવામાં આવ્યા છે, અત્યારે અમારી સંસ્થાની અંદર 2 યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા યોજાય છે। એટલે બોર્ડની પરીક્ષા આપતા તમામ બાળકોને એક વખત હું શુભેચ્છાઓ પણ આપું છું, ખૂબ શુભેચ્છાઓ આપું, અને બાળક ખૂબ આગળ વધે। પરીક્ષા છે તો ભયમુક્ત વાતાવરણમાં ખૂબ સુચારુ આયોજન સાથે યોજવામાં આવે છે, અને પરીક્ષાઓ સીસીટીવી સુસજ્જ છે। સરકારશ્રીના અથાગ પ્રયાસો વોઇસ રેકોર્ડિંગ, ઓડિયો અને વિડીયો એવા સીસીટીવી સાથે કેમેરાની નિગરાનીમાં તથા સુપરવાઇઝરો સાથે પરીક્ષાઓ યોજવામાં આવે છે, જેમાં કોઈપણ જાતની ગેરરીતિ થવાની કોઈ શક્યતાઓ નથી, તથા બાળક ભયમુક્ત અને યોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યા છે। એ માટે સરકારશ્રીનો ફરી એક વખત સંસ્થા પરિવાર વતી હું આભાર પણ માનું છું, અને દરેક બાળકોને ફરી એક વખત શુભેચ્છા પણ આપું છું। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને શાળાની અંદર કુમકુમ તિલક કરી અને સંસ્થા પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા, અને બોર્ડની પરીક્ષા જ્યારે આપી રહ્યા છે ત્યારે એમને શ્રેષ્ઠ પરિણામ માટે વર્ગખંડો સુધી પહોંચાડવાની સુચારુ વ્યવસ્થા અને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી અને એમને પરીક્ષા ખંડ સુધી પહોંચાડીએ છીએ, જેથી પરીક્ષા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકાય। ઘણા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તિલક લગાવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। હવે આગામી દિવસોમાં પણ આ જ સુવ્યવસ્થિત રીતે પરીક્ષાઓ પૂર્ણ થાય તેવી સૌની અપેક્ષાઓ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।